નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ વોર્ડ નંબર 6 ટેકરીઓ વિસ્તારમાં ઇન્દિરાવાસ, માધુપુરા જેવા વિવિધ વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને રોડ પર આવવાની અને ઘરો છોડવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે વળી સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં આગળ આખા વર્ષ દરમિયાન ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને વર્ષ દરમિયાન પણ પાણી ભરેલા રહે છે, તો સાથે સાથે વિસ્તારમાં દબાણો કરવાને લઈને અહીં આગળ રોડ રસ્તા પણ થઈ શકતા નથી અને લોકોની પરિસ્થિતિ ન હોવા છતાં પણ પોતાના ખર્ચે પુરાણ કરવું હોય તો પણ અહીં આગળ ટ્રેક્ટર પણ ના આવી શકે તેવા દબાણો કરવાને લઈને અને ઉભરાતી ગટરો અને આ વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાની સમસ્યાથી થઈ ગયા છે હેરાન પરેશાન। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા આ સર્વે સમસ્યાઓને લઈને લેખિત મૌખિક કલેક્ટરશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી, મહેમદાવાદ નગરપાલિકા જેવા વિવિધ જગ્યાએ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કાયમી નિવારણ ન આવતા અને સતત રાત્રિથી વરસાદ વરસતા આપ દ્રશ્યમાં જોઈશું તેમ બાઇકો જેવા સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વળી ઘૂંટણસમા ઉપર પણ પાણી ભરાવાને લઈને લોકોને આ વરસાદી પાણી તેમજ ઉભરાતી ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવાની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડના કાઉન્સિલરોને પણ આની વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને કાઉન્સિલરો દ્વારા પણ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાઓનું નિવારણ આવતું નથી। ત્યારે વળી ચોમાસાની સિઝનમાં સાપ જેવા, ડેંડવા જેવા ઝેરી જીવજંતુઓનો પણ ભય રહે છે અને તે પણ દેખા દેતા લોકોને ઘરમાં ડરના માહોલમાં રહેવું પડે છે અને વળી આ પાણી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ મહિલાના ઘરમાં જેવા અનેકોના ઘરમાં ઘૂસી જતા ઘર વખરી પણ તણાઈ ગઈ છે અને ઘર છોડવાની પરિસ્થિતિ સર્જાઈ છે। આવી ભારે હાલાકીમાં તેઓને ખાવું ક્યાં, રહેવું ક્યાં, જમવું ક્યાં જેવી અનેક પરિસ્થિતિઓથી હેરાન પરેશાન થઈ ગયેલા લોકો દ્વારા તંત્રને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે આ સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો આવનાર સમયમાં તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ નાના નાના બાળકો સાથે પરિવારજનો હેરાન પરેશાન થઈ ગયા છે, તો વળી અહીં ક્રોસિંગ પણ કોઈ સમસ્યાને લઈને જામ થઈ જવાને લઈને તે પણ બંધ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વિરાંગ મહેતા, મહેમદાબાદ। નામ છે શું, પરિચય બેન તમારો? રીમાબેન સુરેશભાઈ વાઘેલા। કયો વિસ્તાર છે? વિસ્તાર ગોળીબારનો ટેકરો છે, 6 નંબર વોર્ડ છે, એટલે ટેકરીઓ વિસ્તાર। ટેકરીઓ વિસ્તાર। શું સમસ્યા થઈ છે? સમસ્યા પાણીની છે। એટલે શું પાણીની સમસ્યા છે? પાણીની સમસ્યા અમારે પાણી બહુ ભરાઈ જાય, ઘરોમાં પાણી આવે છે, જમવાનું બનાવવાનું, અમારે છોકરા નાના છોકરા છે, ખવડાવવું પીવડાવવું કેવી રીતે અમે રહી શકતા। મારે ગટરે એટલી ઉભરાય છે, પાણીની સમસ્યા છે, જ્યારે ચોમાસું નહીં હોતું તો બી ગટર ઉભરાય છે। બરાબર। અમે ત્યાં આગળ અરજી નાખવા જાય છે તો અમારું કોઈ સાંભળતા નથી, કોઈ આવતું નહીં। એટલે તમારા પાણીની સમસ્યા, ગટર તો ઉભરાય છે પણ પાણીની એટલી સમસ્યા। એટલે તમારા પાણી જે આ વરસાદ અતિશય પડવાને લઈને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને વળી ગટરના ગંદા પાણી પણ એમાં મિક્સ થઈ ગયા છે, ઘરમાં મિક્સ થઈ ગયા છે, ગટરનું પાણી પાછું વળે છે। શું બીજી સમસ્યાઓ થાય છે એને લઈને? બીજી સમસ્યા ગટરના અમારે તો નાના બાળકો છે, ઘરની અંદર આના વચ્ચેથી પાણી ભરાય, એમાં સાપ, ડેંડવા, જીવજંતુ અમારા ઘરની અંદર ઘૂસી જાય, એટલે અમારે તો ડર તો ખરો ને બાળકો માટે, એટલે અમારે શું કરવું આની માટે? બરાબર। એટલે આના લીધે પાણી ભરી જાય છે તો તમારા જીવજંતુનો ડર રહે છે, બરાબર છે, એને લીધે જીવનું જોખમ છે। બીજું શું તકલીફ પડે છે? બીજી તકલીફ પાણીનો નિકાલ કરવાનો અમારે, બરાબર, માટે અમે આટલું બધું કેવી છીએ, અરજી કરવી છે, ત્યાં આગળ પણ અમારે કોઈ સાંભળતું કેમ નહીં? બરાબર। એટલે તમે લેખિત ટાઈમથી અમને આ તકલીફ છે, લેખિત મૌખિક બધી રજૂઆતો કરો છો છતાં પણ તમારું સમસ્યાનું નિવારણ આવતું નથી? બધી લેખિત બધી અરજીઓ એટલી નાખેલી છે, આ જોઈ લે। બરાબર, અરજી બરજી બધું નાખેલું છે, બરાબર, બધું આવે છે પણ અમારો રસ્તો કોઈ આનો નિકાલ આવ્યો નથી ને રસ્તો કોઈ કાઢવા માંગતા નહીં। હવે તમે અહીંના જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે, બરાબર, મહેમદાવાદ નગરપાલિકા છે, ત્યાં રજૂઆત નથી કરતા? એ 4 મેમ્બર, અમે 4 મેમ્બર છે, બરાબર, અમારા વિસ્તારનો જે મેમ્બર છે અમે એને કહેવા જઈએ છીએ, બરાબર। બીજા એમ કે હું એકલો મેમ્બર નહીં, જે ચૂંટાઈને 4 જણ આવ્યા છો તમે એને વાત કરો, એને કહેવા જાય તો બીજાનું કહેશે, બીજો એકદા ત્રીજાનું કહેશે, એકબીજા ઉપર પડે આ લોકો, બરાબર। તો અમારો કહેવાનો મતલબ એમ છે કે અમે કેવી કોને, બરાબર, અમે એમ કે 4 મેમ્બર ભેગા થઈને આવો, બરાબર, તો અમે વાત કરી શકી તમને।
હવે તમે આટલી બધી લેખિત મૌખિક રજૂઆતો કરી છે બરાબર, હજુ પણ સમસ્યાનું નિવારણ નહીં આવે તો શું કરશો? અમે આંદોલન કરશું. બોલો. અમે આની માટે આંદોલન બી કરીશું. નહીં થાય તો હલ્લા બોલે કરશું, બીજી અરજી નાખશું, અમે બધું કરી શકશું. આની માટે બહુ આગળ જવું પડશે તો જતા રહીશું.